તરફ સુરેન્દ્રનગરમાં વીજ કચેરી પાસેના કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। વીજ વાયર પડતા નગર નિગમની ઓફિસમાં આગ લાગી છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કચેરી પાસેના કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો છે। સુરેન્દ્રનગર વીજ કચેરી પાસેનો આ બનાવ છે, જ્યાં આગની ઘટના સામે આવી છે। સંવાદદાતા રાજુદાન ગઢવી જોડાયા છે વધુ માહિતી સાથે। રાજુદાન, જણાવશો આખરે કયા કારણોસર આ આગ લાગીને હાલ શું સ્થિતિ છે? जी राजुदान, जણાવશો કે કયા કારણોસર આગ લાગી અને હાલ શું સ્થિતિ છે? જી, સુરેન્દ્રનગર મેઇન ટ્રામ્બે રોડ ઉપર વીજ કચેરીની બાજુમાં જ એક નગર નિગમની ઓફિસ વિમાન છે, તેની ઉપરથી વીજ તારો પસાર થઈ રહ્યા હતા। તેમાંનો તાર પડતા આ વીજ કંપની પાસેની ઓફિસમાં આગ લાગી છે ને આગ લાગતા બાજુનું ગેરેજ પણ સળગ્યું છે અને ટ્રાફિક ખૂબ જ હોવાથી ત્યાંથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે હાલ પહોંચી ગયા છે અને બંને ઓફિસમાં શું નુકસાન થયું છે અને ગેરેજ પણ સળગ્યું છે તેને કામગીરી ચાલી રહી છે। જી આભાર રાજુદાન સમગ્ર માહિતી આપવા બદલ। તો આગ લાગવાના કારણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે। આપને જણાવી દઈએ કે વીજ વાયર જે ઓફિસની ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે અચાનક તૂટી પડતા આ આગનો બનાવ હાલ સામે આવ્યો છે।